संत विभूति प्रमुख स्वामी महाराज पुस्तक केंद्रीय साहित्य अकादमी द्वारा प्रकाशित थयुं छे। आ पुस्तक लखवा पाछळनो हेतु ए छे कि भारतनी जे भव्य संत परंपरा एना जीवन द्वारा समाज में कई रीते संस्कारों की वृद्धि थाय, समाज कई रीते एक शांतिना मार्ग ने समझी शके अने एनु अनुसरण करे। આપણે જાણીએ છીએ પ્રાચીન કાળથી સંતોએ ભારત દેશના વાસીઓને સંસ્કારોનું સિંચન કર્યું છે, માર્ગદર્શન કર્યું છે। પ્રમુખ સ્વામીજીના જીવનને લખવા પાછળનો હેતુ એ જ છે કે એમના પરોપકારી જીવનને જોઈને આપણે પણ પરોપકાર કરતા શીખીએ। એમની સેવાને જોઈને, એમની સમાજ સેવાને જોઈને આપણે પણ સમાજ સેવા કરતા શીખીએ। એમની ભક્તિને જોઈને આપણે પણ ભગવાનની ભક્તિ કરતા શીખીએ। એમના સંયમને જોઈને આપણે પણ સંયમને શીખીએ। સંત એક આદર્શ હોય છે અને આદર્શ એટલે એમને જોઈને આપણે આપણા જીવનનું ઘડતર કરી શકીએ છીએ। જીવનમાં કેટલીક બાબતો આપણે પ્રાપ્ત કરવી છે એ પણ આપણે સંત થકી શીખીએ છીએ। જીવનમાં કેટલીક બાબતોનો આપણે ત્યાગ કરવાનો હોય છે, દુર્ગુણોનો ત્યાગ કરવાનો હોય છે, એ પણ આપણે સંતના પવિત્ર જીવનમાંથી શીખીએ છીએ। એટલે આ પુસ્તક દ્વારા એ પુસ્તકને વાંચવાથી એક જીવન જીવવાની પ્રેરણા મળે છે, લોકો સાથે હળીમળીને રહેવાની પ્રેરણા મળે છે, ભેદભાવ ટાળવાની પ્રેરણા મળે છે, શાંતિની પ્રેરણા મળે છે, ધ્યાનની તપની પ્રેરણા મળે છે અને સાથે સાથે ભગવાનની દાસ ભાવે ભક્તિ કરવાની પ્રેરણા મળે છે। પ્રમુખ સ્વામી એવા સંત હતા, અનેક સંતોમાંના એક સંત હતા। ભારત વર્ષમાં આવા સંતો સમયે સમયે થતા આવ્યા છે અને સમાજને ઘણું બધું યોગદાન કર્યું છે। એટલે આ પુસ્તક દ્વારા આપણે પ્રમુખ સ્વામી મહારાજ જેવું જીવન જીવીને ભગવાનને પ્રસન્ન કરી શકીએ, સમાજની સેવા કરી શકીએ અને આત્મશાંતિને પામી શકીએ, એ હેતુ છે। આ પુસ્તક લખવા માટે જે કેન્દ્રીય સાહિત્ય અકાદમી છે એમની સાથે વિચાર વિમર્શથી આ પુસ્તક લખવાનો આરંભ થયો અને લગભગ 1 વર્ષના ગાળાની અંદર વિચાર વિમર્શ સાથે આ પુસ્તકનું લખાણ કરવામાં આવ્યું છે। અનેક સંતો, અનેક ભક્તો, અનેક સ્વયંસેવકો એમની સાથે અનેક વખત મળવાનું થયું છે, અનેક વખત ગોષ્ઠીઓ થઈ છે, વાર્તાલાપ થયા છે અને એ બધી સ્મૃતિઓ પ્રમુખ સ્વામીજીની સાથે તો અમે 43 વર્ષ સુધી રહ્યા છીએ। પ્રમુખ સ્વામીને ભક્તો સાથે જોયા છે, પ્રમુખ સ્વામી મહારાજને ગામડાઓમાં વિચરણ કરતા જોયા છે, એમને આદિવાસીઓના ઘરની અંદર પ્રેમથી બેસીને આદિવાસીઓની અંદર ભગવાનને જોતા હોય એવી રીતે પ્રમુખ સ્વામીના દર્શન કર્યા છે, એક પરિશ્રમ કરતા એમને જોયા છે। એટલે ભક્તો સાથે વાર્તાલાપ દ્વારા, સંતો સાથે વાર્તાલાપ દ્વારા અને જે પ્રત્યક્ષ અનુભવો છે એ બધાને ભેગા કરીને આ પુસ્તકની રચના કરવામાં આવી છે। પ્રમુખ સ્વામી મહારાજનું હોવું એ જ બહુ મોટો પ્રસંગ છે અને એમની સાથે રહેવું, એમની પાસે રહેવું એક બહુ મોટી જીવનનો લાવો છે। એટલે કે પ્રમુખ સ્વામીજી મહારાજના બધા જ પ્રસંગો એક સરખી રીતે અમને બધાને ગમે છે, કારણ કે એમાં એક સરખી દિવ્યતા છે, એક સરખી પરોપકારી ભાવના છે। પ્રમુખ સ્વામીજીના બધા જ પ્રસંગો ખૂબ ગમે છે। બસ આ પુસ્તક લખતી વખતે પ્રમુખ સ્વામીજીની યાદ આવે અને એક અદ્ભુત જીવનની સ્મૃતિ થાય અને એવું જીવન જીવવાની પ્રેરણા મળતી રહી છે અને સાથે સાથે આજે જે અમારા પ્રગટ ગુરુ હરિ છે મહંત સ્વામી મહારાજ, એમને પણ અમે એવી રીતે સમજી શકીએ એની પ્રેરણા પ્રાપ્ત થઈ છે।